પ્રતિજ્ઞા લઈ લીધી, હાન થાય તો હું જયદ્રથને મારી નાખું. મારા દીકરા અભિમન્યુને જયદ્રથે મરાવી. આ એને ઘૂસી ગયું. પ્રતિજ્ઞા લીધી અને જો હું હાંજ સુધીમાં ન મારી નાખું તો કે હું અગ્નિ સ્નાન કરી લે, મૃત્યુ કરી. ભગવાન કે ત્યાં આ ભૂલ કરી. પણ છતાં કારણ કે હવે તો ઓલા લોકોને એક જ હતું કે આપણે જયદ્રથને બચાવો, બીજા કોઈને બચાવવો નથી. હવે જયદ્રથને જયારે બધા ઘેરી લીધો, દૂર લઈ ગયા અને અર્જુનને રોકી રાખ્યો, એટલે ભગવાન સમજી ગયા કે આ હકણા રહે નહીં. તેની સુદર્શન મૂકીને રોંઢે સૂર્યના હાથમાં આવી દીધો. મને ભાઈ કીધું હતું, મને કે આ રોંઢે દાડે કે સૂર્યને ઢાંકી દીધો કે સુદર્શન થી, કે આવું થઈ શકે ખરો? હું કહું તેથી ખગ્રાસ ગ્રહણ હોય છે, કૃષ્ણને ખબર છે કૌરવ નહીં. હવે ખગ્રાસ ગ્રહણ હોય તો આખો સૂર્ય ઢકાઈ જાય તો 5 વાગે અંધારું થઈ જાય. મને કે એવું હોય ખરું? હું કહું તો તારે સમજી લેવાનું યાર, તું વિજ્ઞાન ભણ્યો હોય તને એ બતાવો. અને નહીતર અમે ભક્તિમાં માનીએ તો ભગવાનને સુદર્શન મેલ્યું અને અંધારું કર્યું. એ કરવા વાળો બધું કરી શકે તો કે. અને પછી ઓલા કે શંખ ફૂંકાઈ ગયો કે હવે યુદ્ધ પૂરું, એટલે ભાઈ ચિતા હા ખડકાણી ને અર્જુન આમાં અગ્નિ સ્નાન કરશે ને, એટલે જયદ્રથ મોહરાઈ ગયો, આગળ આવ્યો. હા, એટલે કૃષ્ણે કીધું હામો ઉભો જયદ્રથ કે પેલા તું પૂગી શકતો નતો, માર બાણ. અને જયદ્રથને મારી નાખ્યો. જયદ્રથને હકીકતમાં તો મોર લાવવો તો, આગળ લાવવો તો આ જ રચના ભગવાને કરી ને. કારણ કે ઓલો સૂર્ય પાછો દેખાણો એટલે કે હજી તો વાર છે, રોંઢો થયો. એટલે ઓલો અહીંયા સામે આવી ગયો, જાય ક્યાં? તો મને લાગે છે આની શું છે કે 15 દિનનું યુદ્ધ વિરામ આવું જાહેર કર્યું. અને એની અંદર વાત કરી કે લેબનાનમાં પણ યુદ્ધ વિરામ થાય, ઇઝરાયલની બાજુમાં. હવે લેબનાનમાં હમાસનો જે આગેવાન હતો એ ભોયરામ હતો ને, એ તરત બહાર આવ્યો. યુદ્ધ વિરામ થઈ ગયો, હવે વાંધો નહીં. હવે જેવો એ બહાર આવ્યો એટલે ગુપ્તચરોને કઈ રાખ્યું હતું, સેટેલાઇટ ગોઠવી રાખ્યો હતો, મિસાઇલો ગોઠવી રાખી હતી. અને જેવો બહાર આવ્યો એટલે ઇઝરાયલ વાળે કીધું કે અમારે લેબનનની વાત થઈ જ નથી, એમાં કે યુદ્ધ વિરામ નહીં કરવાનું. આથી ચાપ દબાણી, ઓયલો જ્યાં હતો આખી બિલ્ડિંગ જ ભૂગો કરી નાખી, બતાવી દીધો. હું કહું જયદ્રથને માન નાખ્યો. ખરેખર મહાભારતનો ઉપયોગ થયો એવું મને લાગ્યું, કારણ કે હું બધે આમ અંકોડા મેળવું ને તો એવું લાગતું હતું. તો ખરેખર આપણું શાસ્ત્ર છે ને આપણને બધી રીતે રસ્તા બતાવે, ક્યાં આજકા તો ક્યાં આમાંથી રસ્તો મળવો અને કેવો મળવો જોઈએ એ મહત્વનું. અને એટલે જ આપણે આ વ્રતો કરીએ છીએ અને એટલે જ આપણે ભક્તિને રસ્તે છીએ, પણ છતાં સુરવીર કહેવાઈએ છીએ. ભક્તિ કરવી એ કાયરનું કામ નથી, સુરાનો સંગ્રામ. તો આમાં કઈ તલવાર લઈને લડવાનું નથી, પણ જેનું મન મજબૂત હોય, જેનું તન મજબૂત હોય અને જેને સંકલ્પ મજબૂત હોય મારે કરવું જ છે, એ માણસ આ પ્રગતિ કરી શકે. નહીતર એ થાય શકે નહીં. શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય. આજે એકાદશી હતી એટલે થોડુંક ખેંચી લીધું. અને 30મો શ્લોક આપણે જોઈએ છીએ. અને કર્તવ્ય અને કર્મનું પાલન ત્યારે જ સંભવે જ્યારે સાધકનો ઉદ્દેશ્ય સંસારનો ન રહે, એકમાત્ર પરમાત્માનો થઈ જાય. કર્તવ્ય અને કર્મ કરવામાં માણસનો ઉદ્દેશ્ય ફક્ત પાલન ત્યારે જ થાય કે જ્યારે સાધકનો ઉદ્દેશ્ય સંસારનો નહીં, પરમાત્માનો થઈ જાય. મારે સંસારની કોઈ વસ્તુ જોતી નથી, ફક્ત ભગવાન તું જોઈએ. આ સંકલ્પ થઈ જાય ને પછી કઈ નડતું નથી, ના કર્તવ્ય નડે કે ના કર્મ નડે. તો કીધું છે પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશ્યથી સાધક જેમ જેમ કર્તવ્ય પરાયણ થાય તેમ તેમ કામના, મમતા અને આસક્તિ વગેરે દોષો આપોઆપ દૂર થતા જાય. જેમ જેમ ભગવાન પરમાત્મા પ્રાપ્તિનો સંકલ્પ દ્રઢ થતો જાય ને
એમ કામના અંદરથી ઓછી થાય એટલે ઈચ્છા, મમતા ઓછી થાય એટલે વળગણ, અને આસક્તિ ચોંટી રહેવું. આના વિના નહીં હાલે. આસક્તિ આ વસ્તુ બધા દોષ છે, એ આપોઆપ ધીમે 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 દૂર થતા જાય. આપણે કહીએ ને ચિત્ત ઠેકાણે નથી, મન ચોરાઈ ગયું, ચિત્ત ચોરાઈ ગયું, પણ એ ચોર કોણ એને ઓળખવા તો પડશે. તો મનને ભગવાનમાં લગાડવું હોય તો આ 4 ચોરથી બીક લાગે. પેલા ચોરી કરવા જતા હતા, રાતે 12 વાગ્યા, કુંવર ને કૂતરા અને ચોથો ચોર આ રાતે રખડે અને દાડે પોઢે. એટલે ચોરી કરવા જતા હતા, રાતે તરેસ લાગી ઓલાવને. એ કે હાલો પાણી ક્યાંક પીએ. તો કે ગામમાં ન જવાય, કે પાણી પાવા આવે તો આપણે મોઢા જોઈ જાય તો કે ઓળખાઈ જાય, કે 3 ગામને તાર ભેટે સીમાડા ઉપર કોઈ હોય તો ત્યાં આપણે જઈએ. તે એક દીવો બળતો તો આગ દેખાણી, ત્યાં ગયા તો એક સંન્યાસી હતા, ધૂણો દખાવીને બેઠા હતા. અંતરિયાર કોણ હોય? અરે आओ आओ बच्चों कहाँ से आ रहे हैं? तो क्या आ नहीं रहे, जा रहे हैं. એને તો રાતે 12 વાગે ચોરી કરવા નીકળવાનું હોય, જા રહે. તો કે પાણી પાણી પીઓગે? हाँ हाँ કે બાપજી પાણી પીએ. પાણી પાયું. ચાય પીઓગે? તો બોલે કે કોણી મારી પીએ નહીં, કે રાત ઉજાગરો થાય તો ઊંઘ ન આવે, કે ભલે ને બાપુ પાતા. ચા પીવડાવી. હા કે कहाँ जा रहे हैं? કે ખાતર પાડવા. बापू कोई खातर पाड़वा भरू नहीं. अच्छा अच्छा के खातर पाड़ने जा रहे. हाँ कहीं वांधो नहीं. के कितने बजे आओगे? 5 बजे. तो चलो मैं भी चलूं खातर पाड़वा. हूँ हालू आवो खातर पाड़ने. तो बापू ने के बोला ये कीधु ना ना के तमारू हूँ ने आ काम से. तो बोलो હતો બાજુમાં બેઠો તો ને એને કીધું ભલે ને આવતો, કે આ કોક ઉઠી જાય બાવો આડા દેવા થાય, કે ભલે માર ખાતો તો આપણે નીકળી જા. બોલે કે ઈ વાત હાસી, લઈ લો. કે હાલો બાપુ ત્યારે કે તાને એને ચીપિયો જોડી ઉપાડ્યા. તો બોલો ચીપિયો ખખડે. એટલે ઓલે કીધું બાપુ ત્યાં ચીપિયો ન હાલે, જોડી ભલે રહી, ચીપિયો ન હાલે. એ કે હારું રાખી દીધું. એ આ 4 ઓલા ચોર ને આ બાપુ ઉપડ્યા સન્યાસી. એક ગામમાં ગયા, વંડી ઊંચી. એટલે ઓલે બાપુને કીધું ઘોડો બની જાવ, ઘોડો. અને ઘોડો બનાવીને આ 4 વાંથે થઈ અને વંડી ઉપર ગયા અને બાવડું ચાલીને પછી ખેંચી લીધા બાપુને. એટલે પાસે અંદર પ્રવેશ કર્યો. ઓલા અહીંયા 4 એક રૂમ પકડી લીધા ચોરે. એને જ ચોરી કરવાની હતી. 4 એક રૂમ પકડી લીધા અને પેલા બાપુને કે જાવ હવે અંધારું. એટલે ફાંફા મારતા મારતા રહોડું હતું ને એનો દરવાજો ખુલ્યો તો ફાંફા મારવા મીડિયામાં ચાંપ ઉપર હાથ પડ્યો ને તો લાઈટ થઈ. अरे वाह ये तो रसोई घर है, इसमें तो चीनी है, घी है, आटा है. मेरे प्रभु का प्रसाद बनाऊं. यानी तो हाथ से रांधी खाવાનું હોય. मेरे प्रभु को प्रसाद बनाऊं आज के महाभोग लगाऊं. એને તો તરત ને તરત ચાલુ કર્યું ને શીરો બનાવ્યો. ઓલા એનું કામ કરે, આનું કામ કરે પોતાનું. હા ભોગ લગાવું કે. અને એ રાતે 2 વાગે શીરો થાળીમાં ભરીને, પેલા મારું ભગવાન ખાય પછી હું ખાઉં ને, ભગવાનને બોલાવા તો પડે ને. જોડીમાંથી શંખ કાઢ્યો ને મારી ફૂંક, આખું ગામ જાગી ગયું. આખું ગામ ભેગું થઈ ગયું. મારું બેટું કા રાતે શંખ કોણે વાગ્યા? 2 વાગે. આ ઘરને ફરતી કોઈ ઘેરી લીધું. ઓલા ચોર તો કૂદી ભાગી ગયા. બાપુ એકલા બેઠા બેઠા એ આરામથી પ્રસાદ જમે. ગામના આગેવાનો મકાન માની એટલે બધા આવ્યા કે હા. એટલે કે શું કરવા આવ્યા થઈ? કે ખાતર પાડવા. હવે આને કીધું ખાતર પાડવા. એટલે ઓલા આને કે હજાલાને પકડો કે મારો.
આ ખાતર પાડવા આવ્યો છે. એટલે ઘરધણીએ કીધું એ કે એને ખાતર પાડવું એ જ ખબર નહીં હોય, નહીતર હું બોલે ખરો. એને ખબર નહીં હોય કે આમાં ડાય માણસ હોય ને. એ કે કાંઈ ચોરી થઈ? તો કે ના, તો ચોરી નથી થઈ. આ મારા આની કે શંખ ફૂંકો ને એટલે ચોરી થતી રોકાઈ ગઈ, બચી ગયો. હવે અહીંયા સમજવા જેવું છે, આ 4 ચોર કોણ? કામ, ક્રોધ, લોભ અને મોહ. આ 4 ચોર એ ચોરી કરવા આવ્યા, પણ ભેગા સંતનો ભેટો થઈ ગયો. અને સંત આને ત્યાં આવ્યા, સંત પધાર્યા એટલે અજવાળું થયું. અજવાળું થયો એટલે મહાપ્રસાદ લગાવ્યો, મહાપ્રસાદ લગાવ્યો એટલે ભોગ ધરાવ્યો, ભોગ ધરાવ્યો એટલે ભગવાન પધાર્યા, અને ભગવાન પધાર્યા એટલે ઓલા 4 કૂદી કૂદી. આપણા જીવનમાં આ છે, ભગવાન આવે ને તો કામ, ક્રોધ, લોભ અને મોહ વિદાય. એટલે અહીંયા પણ કીધું ધીમે ધીમે પરમાત્મા પ્રાપ્તિ માટે જેમ જેમ જઈએ ને એમ આ એક એક વસ્તુ ઘટતી. ઘણીને એવું લાગે કે આપણી ગીતામાં કે ચોરની વાત ક્યાંથી આવી, પણ આ ચોરની વાત છે. પણ જો હું પેલા કહી દઉં ને તો એમાં રસ ન આવે, એટલે મેં રહસ્ય રાખ્યું. જૂના છે ને યાદ આવી ગયું હતું, જૂના છે એને યાદ આવી ગયું, બહુ સમય થઈ ગયો આ દ્રષ્ટાંત દીધું હતું. પણ નવાને ખબર ન હોય તો એને મજા આવે કે આ ફિલ્મ હાલતી હોય ને આપણે કોઈ ફિલ્મ જોઈને આવે ને આપણને આખી સ્ટોરી કહી દે તો ત્યાં જોવા જાય મજા ન આવે. આ ભગવદ્ ગીતા એવી જ છે, પુનઃ પુનઃ અભ્યાસ. વારંવાર અભ્યાસ કરીએ એટલે આપણામાં આવતું જાય. એમ કે પરમાત્મા